चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम विलक्षणो अयमाचार्यो साकार ब्रह्मस्थापकः जीवोद्धार यत्न परः कृष्णानुग्रह सद्बलः अलौकिक प्रभो भक्तो लोकरित्योपदेशकः समर्पितात्म भावेन लोकविदुक्तवर्त्मना ન્યાસા દેશમાં આપણે 11મા પોઈન્ટ ઉપર પહોંચ્યા છીએ. આપણે અત્યાર સુધી જે પ્રકાર આપણે જોયો એ પ્રકારમાં સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. આ જે ત્યાગના આદેશનો જે શ્લોક છે આ શ્લોક ઉપર મહાપ્રભુજી જે ન્યાસનો આદેશ લખ્યો એના પુરસ્ફૂર્તિક રીતે ગુસાઈજીએ એનો વ્યાખ્યાન પ્રકટ કર્યો. એમને જે લાગ્યું કે આનો આવી રીતે અર્થ હોઈ શકે છે એવી રીતે ગુસાઈજી એનો અર્થ કર્યો. પણ પછીથી ગુસાઈજીને એમ લાગ્યું કે આનો કોઈ બીજી રીતે પણ વ્યાખ્યાન થઈ શકે છે. તો આપ શ્રી પોતે એને પ્રકટ કરી રહ્યા છે 10મા પોઈન્ટમાં. જુઓ, લાસ્ટ ક્લાસમાં આપણે જોયું હતું કે વસ્તુ તસ્તુ અન્યત્રૈવ તાત્પર્યમ. એટલે ગુસાઈજીને એવું લાગે છે કે વાસ્તવમાં જોવા જઈએ આ શ્લોકનું જે તાત્પર્ય છે એ અન્યત્ર છે. એટલે જે કહેવા માંગી રહ્યા છે, જે દેખાઈ રહ્યું છે એ આ શ્લોકનો અર્થ નથી. આમ શરૂઆત ગુસાઈજી કેવી રીતે કરી કે અર્જુન મર્યાદામાં જે પુષ્ટિ મર્યાદા છે આ બધી વાત આમ તેમ કરી. એ બધી વાત સાચી છે, ખોટી નથી એ બધી વાતો. પણ ગુસાઈજી ની પાસે એક બીજી દૃષ્ટિ પણ છે. એ બીજી દૃષ્ટિથી ગુસાઈજી એમ સમજાવવા માંગી રહ્યા છે કે આનો તાત્પર્ય જે છે સર્વાત્મ ભાવમાં આ શ્લોકનું તાત્પર્ય છે કે આ શ્લોકના માધ્યમથી શ્રી પ્રભુ ઠાકોરજી જે છે સર્વાત્મ ભાવનો અર્થ સમજાવી રહ્યા છે કે આ સર્વાત્મ ભાવનો વ્યાખ્યાન જો કરવો હોય તો આ એક શ્લોક સમજી લેવો જોઈએ, એવો શ્રી ગુસાઈજીનો તાત્પર્ય છે. અને એના અનુસંધાનમાં શ્રી પ્રભુચરણે પેલો વ્યાખ્યાન પ્રકટ કર્યો. જેવી રીતે પૂર્વ વ્યાખ્યાનમાં ગુસાઈ બાવાએ આખા 6 અર્થો, એટલે ત્યાં 6 અંગો મેં તમને દેખાડેલા કે સર્વધર્મ ત્યાગ, અકિંચન, કાર્પણ્ય અને બીજા 3, આટલે 6 અંગોની વાત જે કરી હતી એ 6 અંગો સર્વાત્મ ભાવને સમજવામાં કેવી રીતે ઉપકારક થઈ શકે છે
એ વાત સમજાવવા માટે જે પહેલો અર્થ હતો સર્વધર્મનો ત્યાગ, એ આપણે ગઈ ક્લાસમાં લાસ્ટ ક્લાસમાં જોઈ લીધો. હવે આ ક્લાસમાં આજે બીજો અકિંચનપણું, ખ્યાલમાં આવ્યું ને તમને? અકિંચનપણું સમજાવી રહ્યા છે. મારી વાત બધાને સમજમાં આવી? હા જી. અરે વાહ, હા તો જી. બોલો. હા જી સમજાય છે. હા તો જી. બોલે તો. હા ઠીક. હા જી. હવે આજે 11મું પોઈન્ટ, કર્મ જ્ઞાન ભક્તિ માર્ગા હિ મોક્ષાંતા ભગવત ધર્મ પર્યવસાના એવ નતુ ધર્મી પર્યવસાના. એવો સંસ્કૃત સમજવી એટલી સરળ છે કે જો ડાયરેક્ટ તમે સંસ્કૃતના વચનથી જો અર્થ નિર્ધારણ કરો તો એકદમ સહેલી થઈ જાય સંસ્કૃત. જો અનુવાદ તમે જોશો ને તો હજી કઠિન લાગશે તમને, પણ ડાયરેક્ટ મૂળ પંક્તિથી અર્થાનુવાદ કરો. શું કહેવા માંગી રહ્યા છે કે કર્મ જ્ઞાન ભક્તિ માર્ગાહી મોક્ષાંતા ભગવત ધર્મ પર્યવસાના એવ. આ જે કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે અને મર્યાદા ભક્તિ માર્ગ છે, આ ત્રણેય માર્ગો જે છે મોક્ષાંતા ભગવત ધર્મ પર્યવસાન. આ ત્રણેય માર્ગનું જે પર્યવસાન છે એ ભગવત ધર્મમાં થઈ રહ્યો છે, જે તમને મોક્ષ સુધી લઈ જનારા છે. મોક્ષાંતા ભગવત ધર્મ પર્યવસાના એટલે જો તમને મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો કર્મ માર્ગનું આચરણ કરી શકો, કાં તો તમે જ્ઞાન માર્ગનું આચરણ કરી શકો, કાં તો તમે ભક્તિ માર્ગના ધર્મોનું આચરણ કરી શકો, અને એ ધર્મોનું આચરણ કરીને તમે મોક્ષ પુરુષાર્થને મેળવી શકો. એટલે મોક્ષ પુરુષાર્થ પ્રાપ્ત કરવાથી તમને શું થશે? ધ્યાનથી સાંભળો કે તમને અક્ષરની પ્રાપ્તિ થશે. અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થશે. અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ એટલે અક્ષર બ્રહ્મને પ્રભુનો ધામ કહેવામાં આવે છે. પ્રભુનો, લખી લો આ વાત, તમને વારંવાર હેરાન કરતી હોય તો આ વાત લખીને સમજી લો કે અક્ષર કોને કહેવાય કે જે પ્રભુનો ધામ હોય. મેં એની પહેલા પણ ઘણી બધી વખતે જયારે સર્વોત્તમના આપણી ક્લાસ ચાલતી ત્યારે પણ મેં અક્ષર બ્રહ્મના વિષયમાં તમને સમજાવ્યું છે. તમને યાદ નહીં હોય પણ એક વાત હજી શાંતિથી સમજી જાઓ કે જુઓ, જેવી રીતે આ પુસ્તક જે છે એ આધાર છે અને આ વસ્તુ એની ઉપર હું મૂકી રહ્યો છું, તો આ વસ્તુ જે છે એ આધેય છે અને નીચેની પુસ્તક આધાર છે. એવી રીતે જ્યારે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં બિરાજમાન થાય છે, જેમનો આધાર છે, એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું તમને? એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે એ પ્રભુનો ધામ છે. અને પ્રભુ કોણ છે? પ્રભુ ધામી છે. તો અક્ષરનો અને પ્રભુનો સંબંધ કેવો થયો? ધામી સંબંધ, ધર્મી સંબંધ. દાખલા તરીકે પુષ્પ અને પુષ્પની ગંધ, સૂર્ય અને સૂર્યની કિરણ. સૂર્યની કિરણ સાથે જે સંબંધ છે, પુષ્પની ગંધ સાથે જે સંબંધ છે, એવો જ સંબંધ પુરુષોત્તમનો અક્ષર સાથે રહેલો છે. અક્ષર બ્રહ્મ પ્રભુની ગંધ છે. પુષ્પરૂપ પ્રભુ પોતે છે. અક્ષર બ્રહ્મ પ્રભુની કિરણો છે. તો
તો સૂર્ય પ્રભુ પોતે છે, એવી રીતે સમજો તમે. તો જેવી રીતે આપણે જે કંઈ પણ કરતા હોઈએ એ આપણા ધર્મ, અને આપણે ધર્મ. ખ્યાલમાં આવ્યું ને? તો ધર્મ ધર્મી સંબંધ, ધામ ધામી સંબંધ, ગુણ અને ધર્મ સંબંધ, આવી રીતે ઘણા જાતના સંબંધો ઠાકોરજીના અક્ષર બ્રહ્મ સાથે છે. તો ધર્મી સાથે જ્યારે સંબંધ હોય તો ધર્મ આવી ગયો કે નહીં? કેમ કે ધર્મ ક્યાં સ્થાપિત રહે, ધર્મ ક્યાં બિરાજે છે? ધર્મીમાં. તો આપણે જો ધર્મીને પકડ્યા હોય તો ધર્મ આવી જ જવાનો. ખ્યાલમાં આવ્યું તમને આ બધું? કારણ કે જો પુષ્પની ગંધને તમે સેપરેટ કરી શકો, એનો તમે અત્તર બનાવી શકો, પણ જો તમે પુષ્પ તમારી પાસે હોય તો પુષ્પ પણ છે અને પુષ્પની ગંધ પણ છે કે નહીં? એવી જ રીતે જ્યારે પ્રભુ સાથે જ્યારે આપણો સંબંધ હોય છે તો એના પ્રભુના ધર્મો પણ બધા આવી જ ગયા. અલગથી ધર્મોને મેળવવા માટે આપણે પ્રયાસ નથી કરવો પડતો. એટલા માટે જ્યારે કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ કે જે ભક્તિ માર્ગ છે, આ ત્રણેય માર્ગો છે, એ ત્રણેય માર્ગો પોતપોતાની રીતે તમને મોક્ષ ધર્મ સુધી પહોંચાડનારા છે, કે તમને મોક્ષ પુરુષાર્થની પ્રાપ્તિ થઈ જાય. એટલે શ્રી ગુસાઈજી પોતે શું આજ્ઞા કરે છે કે કર્મ જ્ઞાન ભક્તિ માર્ગાહી મોક્ષાંતા ભગવત ધર્મ પર્યવસા. એટલે ભગવત આ બધા ધર્મોનું પર્યવસાન મોક્ષ ધર્મમાં થાય છે. તમને મોક્ષ ધર્મ પ્રાપ્ત કરાવનારા છે. ન તો ધર્મી પર્યવસાન, એટલે ધર્મીને તમને પ્રાપ્ત કરાવશે નહીં. તમારો સંબંધ ધર્મી સાથે નહીં કરાવે, ધર્મ સાથે કરાવશે. હવે બધાને ક્લિયર છે ને? ત્રિષ્વપી વિહિતત્વેનૈવ કર્ણમ ઇતિ ભગવદ ધર્મ રૂપ આજ્ઞા પરત્વમેવ ઇતિ તથા. એટલે ત્રિષ્વપી એટલે શું કહેવા માંગે છે કે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ, ત્રણેય માર્ગ વિધિના આધીન છે. વિહિતત્વેના, આ બધા વિહિત માર્ગો છે. વિહિત માર્ગ છે એટલે એમાં જે લખેલું હોય ને એ તમારે કરવાનું હોય. વિહિત એટલે પ્રિસ્ક્રાઇબ. જેવી રીતે ડોક્ટર તમને પ્રિસ્ક્રિપ્શન લખીને આપે તો એ હિસાબથી તમારે ગોળી લેવાની હોય. એમાં તમે પોતાના મનથી તમે ગોળી લઈ લો કે આ કદાચ ડોક્ટરે લખી ન હોય, લખતા ભૂલી ગયા હશે, અને તમારા મનથી તમે ગોળી લઈ લો તો એનો વિપરીત પરિણામ થાય. એટલે વિહિત એટલે જે લખ્યું હોય, જે પ્રિસ્ક્રાઇબ્ડ હોય એનું આચરણ કરવાનું, પોતાના મનથી કઈ ડાપણ કરવાની નહીં. તો કર્મ માર્ગ કહો કે જ્ઞાન માર્ગ કહો કે ભક્તિ માર્ગ કહો, આ ત્રણેય માર્ગો વિહિત માર્ગ છે. બધા ત્રણેય માર્ગો વિહિત છે. એટલે એમાં જે લખેલું છે, જેવી રીતે સાધનના આચરણ કરવા માટે કહેવામાં આવ્યું છે એવી રીતે તમારે કરવું જોઈએ. વિહિતત્વેનૈવ કર્ણમ. ખ્યાલમાં આવ્યું? અને ઇતિ ભગવત ધર્મ રૂપ આજ્ઞા પરત્વમેવ ઇતિ પથા. એટલે ઠાકોરજી એવી રીતે આજ્ઞા કરી છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય. આવી રીતે ઠાકોરજી આજ્ઞા કરે છે. એટલે પણ આ જે સર્વાત્મ ભાવ છે, પેલા આપણે એક અર્થ જોઈ લીધો. આ જે બીજો અર્થ છે જે ગુસાઈજીને વિચારીને આપણને સમજાવી રહ્યા છે, આ સર્વાત્મ ભાવનો અર્થ સમજાવી રહ્યા છે. તો કહી રહ્યા છે કે આ શ્લોકમાં સર્વાત્મ ભાવને પ્રભુ સમજાવવા માંગે છે. તો એમાં અકિંચનપણું કેવી રીતે કામ કરે છે?
તો કહી રહ્યા છે કે સર્વાત્મ ભાવસ્ય કેવલ ધર્મી પર્યવસાના આત્મ પર્યવસાનાત્મ એવ ભાવ ઉપદિષ્ટો ભવતિ. આ જે સર્વાત્મ ભાવ છે એ કેવલ ધર્મી પર્યવસાયી છે. એટલે જે ધર્મી કહે એ કરવાનું, જે ધર્મમાં જે લખેલું છે એ નથી કરવાનું. જે કરવાથી ધર્મીને સુખ થાય એવું જો તમે કરો તો તમે ધર્મી પર્યવસાયી છો. અને લખેલું હોય એ કરી રહ્યા છો તો તમે ધર્મ પર્યવસાયી છો. એટલા માટે ધ્યાનથી સાંભળો, આપણે ત્યાં જે સેવા છે પ્રભુના સુખના વિચારથી થાય છે. એનો કોઈ લખાણ નથી મળતો કે તમારે આવી રીતે જ કરવું જોઈએ. કારણ કે દરેક જીવ જ્યારે ભગવત સેવામાં પ્રવૃત્ત થાય એના ઘરના વાતાવરણ, એના ઘરની બધી ક્રિયાઓ બધી નોખી નોખી હોય. પણ જે હિસાબથી એને સમજમાં આવે કે અત્યારે હું પ્રભુને જગાડું તો પ્રભુને સુખ થશે, અત્યારે હું ઠાકોરજીને પ્રભુ સ્નાન કરાવું, શૃંગાર કરું, ભોગ ધરું, પોડાવું તો ઠાકોરજીને અનુકૂળતા રહેશે. એનો કોઈ નિશ્ચિત ટાઈમ બતાવવામાં નથી આવ્યું. શા માટે નથી બતાવવામાં આવ્યું? એનું કારણ સ્પષ્ટ છે કે આપણો જે માર્ગ છે કે આપણો જે સંપ્રદાય છે એ ધર્મી પર્યવસાયી છે, ધર્મ પર્યવસાયી નથી. ખ્યાલમાં આવ્યું ને? ધર્મી પર્યવસાય નો અર્થ શું થાય? કે જેનો પર્યવસાન પ્રભુના સુખમાં થતો હોય એ માર્ગ ધર્મી પર્યવસાયી છે. અને આ જે ભાવ છે એ ગોપીજનોમાં જ સ્ફુટ થાય છે એમ શ્રી ગુસાઈ બાવા આજ્ઞા કરી રહ્યા છે અને આપણને સમજાવી રહ્યા છે કે કિંચ અકિંચન ઇત્યાદિ જે બીજો ધર્મ છે, ન્યાસા દેશેષુ ધર્મ ત્યજન વચન તો અકિંચનાધિક્રિયા ઉક્તા. આજે બીજો પાસો છે શરણાગતિનો, એ બીજો પાસો પણ ગોપીજનોમાં સ્પષ્ટ રીતે સ્ફુટ થઈ રહ્યો છે. કેવી રીતે? તો સમજાવી રહ્યા છે કે તદર્થ વિનિવર્તિત સર્વ કામા તન મનસ્કા તદાલાપા ઇત્યાદિ. આ શ્લોકમાં શ્રી ગુસાઈજી સમજાવી રહ્યા છે કે જુઓ, ભાગવતકાર ગોપીજનોના વિષયમાં શું આજ્ઞા કરી રહ્યા છે. ગોપીજનો માટે શું કરી રહ્યા છે આજ્ઞા? કે તદર્થ, એના માટે વિનિવર્તિત સર્વ કામ, એટલે મેં સારી રીતે બધા જ કામોનો નિવર્તન કરી દીધું છે. મને ઈ એક જ જોઈએ છે, બીજું કોઈ નથી જોઈતું. એટલા માટે આ તન્મનસ્કા તદાલાપા એ દશમ સ્કંધના 30મા અધ્યાયનું 44મો શ્લોક છે. તમારી પાસે ભાગવત બિરાજતી હોય તો અત્યારે ખોલો અને એમાં જુઓ. 10, 30, 44 બિરાજે છે ભાગવત? ભાગવત ને ખોલો. હા, તો ભાગવત ને ખોલો. આ જે 30મો અધ્યાય છે, ધ્યાનથી સાંભળો. આ 30મા અધ્યાયમાં, એના પહેલાના અધ્યાયમાં ઠાકોરજી અધ્યાયના અંતમાં તિરોહિત થઈ ગયેલા. કારણ કે ગોપીજનોને એવો અભિમાન થઈ ગયો કે અમારાથી કોઈ બીજો, અમને છોડીને કોઈ બીજો ભક્ત મોટો નથી, અમે બધાથી મોટા છીએ. એમને ગર્વ આવી ગયો, અહંકાર આવી ગયો. એટલે જ્યારે એમને અહંકાર આવી ગયું ત્યારે જ ઠાકોરજી અંતર્ધ્યાન થઈ ગયા.
અને જ્યારે એ અંતર ધ્યાન થઈ ગયા ત્યારે ગોપીજનોની જે દશા થઈ એનો વર્ણન આ અધ્યાયમાં આવી રહ્યું છે કે ગોપીજનોની દશા શું થઈ. જો એમને કહી રહ્યા છે કે તન્મનસ્કા 44મા શ્લોકમાં કે પરીક્ષિત ગોપીઓનો મન કૃષ્ણમય થઈ ગયું હતું. એમની વાણીથી કૃષ્ણ ચર્ચાના સિવાય બીજી કોઈ વાત જ નહોતી નીકળતી. એ જ્યારે વાત કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે કૃષ્ણ સંબંધિત ચર્ચા કરે, બીજી કોઈ ચર્ચા કરે જ નહીં. એમના શરીરથી કેવલ એને કૃષ્ણ માટે જ ચેષ્ટા થતી હતી એમ ભાગવતકાર કહી રહ્યા છે. અને ક્યાં સુધી કહેવામાં આવે કે એમનો રોમ રોમ એમની આત્મા કૃષ્ણમય થઈ ગઈ હતી. અને એ બધી ગોપીઓ કેવલ ઠાકોરજીના ગુણોનું અને ઠાકોરજીની લીલાઓનું ગાન કરી રહ્યા હતા. અને એટલા તન્મય થઈ ગયા કે એમને પોતાના શરીરની પણ શોધ ના રહી. આ જુઓ, તન મનસ્કા એટલે એમનામાં ઠાકોરજીમાં મનવાલા થઈ ગયા. તદા લાપા આલાપ, એમના ઠાકોરજીના વિષયમાં ચર્ચા કરવાનું એમનું મન થઈ ગયું. એટલે બધી રીતે બધી ઇન્દ્રિયોથી એ ઠાકોરજીથી જોડાઈ ગયા. અને જ્યારે તમે બધી ઇન્દ્રિયોથી ઠાકોરજીથી જોડાઈ જાઓ એનું જ નામ સર્વાત્મ ભાવ. તો શ્રી ગુસાઈજી બાબા સમજાવે છે કે એતાદૃશા અકિંચના યેષામ ક્ષણ વિલંબોપી સોઢું ન શક્ય. ખ્યાલમાં આવ્યો? એટલે અકિંચન કોને કહેવાય? કોને અકિંચન કહેવાય? જો ગુસાઈજી સમજાવે છે કે યેષામ ક્ષણ વિલંબોપી સોઢું ન શક્ય, કે એમને એક ક્ષણ પણ ઠાકોરજી વગર રહેવું ગમતું નથી. એક ક્ષણ પણ, એક ક્ષણનો પણ જે વિયોગ છે એ એમનાથી સહેવાતો નથી. આ જે અવસ્થા છે ગોપીજનોની, એ ગોપીજનોને અકિંચન બને. દંડવત પ્રણામ. હા બોલો નિશાબેન. હા, સોડુમ નો અર્થ શું થાય આમ ખરેખર? સોઢું એટલે સહન કરવું. સહન કરો. હા, ઓકે. દંડવત પ્રણામ છે. ક્ષણ વિલંબોથી સોઢું ન શક્ય. સોઢું એટલે સહન નથી કરી શકતા. સહન કરવા માટે એ લોકો સમર્થ નથી. સહન થતું જ નથી. ખ્યાલમાં આવ્યું? આપણે તો કલાક પૂરતી કે 1.5 કલાક કે 2 કલાક પૂરતી ઠાકોરજીની સેવા થાય અને પછી આપણને હાસ લાગે કે હાસ થઈ ગઈ સેવા. આપણને એવું થાય કે ચલો આજનો ક્રમ તો પૂરો થયો, હવે કાલનો કાલ જોશું આપણે. આ જે વાત છે ને એ આપણને સર્વાત્મ ભાવની સિદ્ધિ નથી થઈ હતી. ખ્યાલમાં આવ્યું? તો એ લોકોની હાલત એવી હતી કે ક્ષણ વિલંબોપી ન સોઢું ન શક્ય અન્યથા રાત આયાતિ પ્રાત આયાસ્તિ ઇત્યેવ ઇતિ કિમર્થમ એતાવાન પ્રયાસ સ્યાત. એટલે અકિંચન પનાનું સિદ્ધ એટલે પ્રમાણ આપી રહ્યા છે કે જુઓ, એક ક્ષણ પણ વિલંબ એમાંથી સહન થતું નથી. પણ એ કે છે કે તમે શા માટે આટલું વિલંબ કરો, એટલે સહન કરો છો? કાલે સવારમાં તો આવી જ જવાના છે ને ઠાકોરજી, પણ એમનાથી એ સવાર સુધી વેટ નથી કરી શકાતું. એ પોસિબલ. એ અહીંયા ગુસાઈજી સમજાવે છે કે અન્યથા પ્રાતઃ આયાસ્તિ એવ, સવાર તો આવી જ જવાના છે. ઇતિ કિમર્થમ એતાવાન, શા માટે ગોતી રહ્યા છો ભાઈ? મળી જશે ઠાકોરજી, સવારના આવશે, પાછા ગૌચરણ માટે પધારશે, પણ ત્યાં સુધી કોણ વાટ જુએ? એ એમનાથી સહન હતો. આ અકિંચન કોણ છે?
ખ્યાલમાં આવ્યું તમને? આને અકિંચન પણ કહેવાય. તથા ચ સ્વવિવેક ધૈર્ય ત્યાગ ઉક્તો ભવતિ. આ જે ધર્મ છે, વિવેક ધૈર્ય, આ ધર્મનો પણ ત્યાગ કરી દીધો એમને. જુઓ, ન્યાસાદેશુ ધર્મ ત્યજન વચન, એ જે પેલો જે અંગ આવ્યો ને, એની સ્પષ્ટતા અહીંયા થઈ રહી છે કે એમનો વિવેક છૂટી ગયો, એનો ધૈર્ય છૂટી ગયો. એને હવે તો પ્રભુ જોઈએ ને જોઈએ, બીજું કઈ નથી જોઈતું. હવે અમારાથી સેવાતું નથી. અમે વિવેક ધારણ કરવા માટે કે ધૈર્યને સહન કરવા માટે અમે સમર્થ નથી થતું અમારે. હવે તો ઠાકોરજી મળી જવા જોઈએ. આ વાત સમજાવી રહ્યા છે કે સ્વ વિવેક ધૈર્ય ત્યાગ ઉક્તો ભવતી, તો સર્વાત્મ ભાવ યુક્તસ્ય એતત ત્યાગ સહજ ઇતિ ન ઉપદેશારહ ઇતિ અધિકાર એવ કેન ઉક્ત. એટલે એક વાત સમજો, ગુસાઈ બાવા આમ સમજાવી રહ્યા છે કે જે સર્વાત્મ ભાવ વાળા જે ભક્તો હોય છે, એ ભક્તોને ધર્મોનું ત્યાગ સહજ થાય છે. સહેજ ધર્મોનો ત્યાગ છે, એમને આયાસ નથી કરવો પડતો, પોતાની મેળે ધર્મ ત્યાગ થઈ છે. ખ્યાલમાં આવ્યું? એટલે શરણાગતિમાં અકિંચન અધિકાર છે. જે અકિંચન હોય છે એ અધિકારી છે શરણાગતિમાં. એટલે જયજયશ્રી દંડવત પ્રણામ. સર્વાત્મ ભાવ રૂપી શરણાગતિની વાત આપણે કર્યા છે, રાઈટ ગુસાઈજી? હા, ઓકે. એટલે આ આખા ન્યાસાદેશનો અર્થ જે છે, સર્વાત્મ ભાવના પરિપ્રેક્ષ્યમાં સમજાવી રહ્યા છે શ્રી ગુસાઈ બાબા. હવે એ પેલો જે ગુસાઈજીએ પક્ષ લીધો ને, એનાથી આખો વિપરીત ક્રમ અહીંયા સમજાવી રહ્યા છે. ખ્યાલમાં આવ્યું ને? તો તેન ભાવોત્પત્તે પૂર્વમેવ તત્યાગો ભવતી ઇતિ સૂચિતમ અધિકારસ્ય તથા. કેટલી સુંદર વાત કરી રહ્યા છે. એમ કે છે કે તેન ભાવોત્પત્તે, આ જે તમારો સર્વાત્મ ભાવ રૂપી જે ભાવ છે, એ ભાવની ઉત્પત્તિના પૂર્વમાં જ તત્યાગો ભવતી, એટલે ધર્મનો ત્યાગ કરવું પડે તમારે. એટલે તમારાથી કરાઈ જાય છે. કારણ કે અધિકાર છે તથા, તમારો અધિકાર જ એવો છે કે તમારાથી સહજમાં ત્યાગ થઈ જાય છે. आयो ना कपिला बहन के हिंदी में समझाऊं? दंडोत प्रणाम जी, जैसे आ गया समझ में। और बहुत सारा शिक्षा श्लोकी में भी अपन ने अक्षर ब्रह्म और किए थे ना, तो इसलिए आ गया भेजिए। हाँ, आ रहा है जी, दंडोत प्रणाम जी, बहुत सुंदर। તો આજે આપણે અકિંચનપણાનો અર્થ આપણે જોયું. હવે ત્રીજો જે અર્થ છે, કાર્પણ્યમ. કાર્પણ્યમ એટલે દીનતા. આ ત્રીજો અર્થ આ 12મા પોઈન્ટમાં શ્રી ગુસાઈ બાવા સમજાવી રહ્યા છે. શું છે આ કાર્પણ્યમાં અંગ ઉત્તમમાં શ્રી ગુસાઈજી શું સમજાવી રહ્યા છે? અહીંયા અર્થ આવી રીતે કરી રહ્યા છે કે તત્રાદિ ક્લેશો ભગવત તિરોધાન જન્ય શ્રૂયતે. આ અહીંયા એક શંકા ઉભી કરવામાં આવી રહી છે કે જ્યારે તમે અકિંચન બનવાનો પ્રયાસ કરો છો, તો સર્વધર્મ ત્યાગ પૂર્વક જે શરણાગતિ અહીંયા જે સમજાવવામાં આવી રહી છે, એ શરણાગતિમાં પણ પ્રભુ ક્યાં પ્રકટ થઈ રહ્યા છે? તો તમને દુઃખ તો એની જગ્યા કાયમ જ છે ને.
તત્રાપી ક્લેશો ભગવત તિરોધાન જન્ય શ્રૂયતે. ભગવાનના તિરોધાન થઈ જવાથી ક્લેશો એટલે જે દુઃખ છે, ક્લેશ છે, એ તો તમને રહે જ છે ને. શું પ્રોબ્લેમ છે મને કહો, શું સમજાવવા માંગી રહ્યું છું? કોઈને શું સમજમાં આવવામાં આવ્યું? કોઈ મને એક્સપ્લેન કરશે? કોઈ એક જણો? પિંકીબેન, પિંકીબેન એક્સપ્લેન કરો. બંસી, દંડવત પ્રણામ ક્યાં જયજી. સમજે? હા, હા, ક્યાં સમજે? અંકિંચનપણાનું એટલે કે ઠાકોરજી વગર એક પણ ક્ષણ રહી ન શકે. તો એટલે એ ઠાકોરજી વગર એક પણ ક્ષણ રહી નહીં શકવાનું એમ. એનો ગોપીજનો એ સહન ન કરી શકતા એમ, એક પણ ક્ષણ રહ્યા વગર. એ વાત બરોબર છે. આ જે 12મો પોઈન્ટ છે એમાં જે અહીંયા સમજાવવામાં આવ્યું કે તત્રાપી ક્લેશો ભગવત તિરોધાન જન્ય. ક્લેશ જે છે ભગવાનના તિરોધાનથી પેદા થાય છે. એટલે એના વિરોધથી જ ઉત્પન્ન થાય એવું થાય ને. એટલે અહીંયા સમજાવવા શું માંગી રહ્યા છે? કાર્પણ્યને કેવી રીતે જોડી રહ્યા છે, એ મારો પ્રશ્ન છે. એટલે હું સમજુ ત્યાંથી મને એવું સમજ પડ્યું છે કે એનાથી ઠાકોરજીથી કલેશ કરીને એનાથી કોઈને કલેશ થતું હોય એવું થતું હોય એવું નહીં કરવાનું ને એવું સમજ આવ્યું. ના, એવું નથી. નીલાબેન, હા, જય જય શ્રી દંડવત પ્રણામ. જેવી ગોપીજનોએ સર્વધર્મનો પરિત્યાગ કર્યો પછી તો પણ પ્રભુ તો પ્રગટ નથી થયા, અને પછી છેલ્લે દીનતારૂપ જે સર્વ વિરહ કર્યો ત્યારે પ્રભુ પ્રગટ થાય. એટલે આ દીનતા સર્વધર્મના ત્યાગરૂપ એક અંગરૂપ આવી રહી છે કે જો એ પછી દીનતા આવે તો સર્વધર્મના પરિત્યાગરૂપ પ્રભુ પછી પ્રાપ્ત થાય, પ્રગટ થાય. એવી રીતની કંઈક હું સમજુ છું. જય જય શ્રી. કપિલાબેન, जैसे क्या समझे? जैसे नीलाबेन ने बोले वैसे कि जब वो रुदन करने लगी तो प्रभु के लिए रुदन कर रही थी, तो हो सकता है उसमें भी दैन्यता वो प्रकट हो रही है, जैसा मेरे को समझ रहे थे। नहीं, मैं ये पूछ रहा हूँ कि सर्वधर्म को त्याग मतलब विवेक भेद को त्याग कर दियो, हाँ और वाक्य बाद उनमें अकिंचनता आई, हाँ बराबर? कि क्लेश वो ठाकुर जी को सहन नहीं कर सके, हाँ माने ठाकुर जी को वियोग सहन नहीं कर सके, हाँ और करके वो ढूंढ रहे हैं ठाकुर जी को, हाँ तो ये अकिंचनपनो है। हाँ लेकिन दुख तो अपनी जगह कायम है। ठाकुर जी प्रकट भय क्या वास्तव में? हाँ, जब ठाकुर जी रुदन तो प्रकट नहीं भय। નહીં ભય ना, प्रगट नहीं, नहीं। प्रभु तो प्रकट नहीं भय, लेकिन नहीं जब हाँ। रुदन करने लगी वो प्रभु के ही लिए रुदन कर रही थी, तो हाँ। उसमें दैन्यता प्रकट हो रही थी, मुझे जैसा लग रहा है। તેજસ્વી હું કઈક કહું. એ સર્વાત્મ ભાવનો અંગરૂપ થયું. સર્વાત્મ ભાવના અંગરૂપ દીનતા થઈ કે દૈન્ય આવ્યું ત્યાર પછી આ પ્રભુ પ્રગટ થયા. સર્વાત્મ ભાવ તો થઈ ગયો, એમનું રુદન થયું, બધું ક્લેશ પણ થયો, પ્રભુ પ્રગટ નથી થયા. પણ છેવટે એકદમ બધું જ છોડી કે હવે તો અમે આપના જ આશરે છીએ, અમારાથી કઈ બને એમ નથી, એવી રીતે જે દીનતા પ્રગટ કરી એમના કિનારે ત્યારે પ્રભુ પ્રગટ એટલે દીનતા એ અંગરૂપ થયું ને સર્વાત્મ ભાવના. રાઈટ રાઈટ. હા, બોલો નિશાબેન, બરોબર ને? અહીંયા આપે એક વખત સમજાવ્યું હતું દ્રૌપદીના દાખલાથી કે દ્રૌપદીએ જ્યાં સુધી
સાધનનો હશે કે ભાઈ એને પેલો સાડીનો છેડો એના મોઢામાં દબાવી રાખ્યો હતો, ત્યાં સુધી એને એ હતો, ત્યાં સુધી પ્રભુ પ્રગટ નહોતા થયા. એવી રીતે આ ગોપીજનોને ભલે એમને કાર્પણ્ય કે ભાઈ બધું જ છોડીને આવ્યા ને એ કર્યું, તેમનામાં કાર્પણ્ય કે ભાઈ પ્રભુ વિના અમે ક્ષણ પણ નહીં રહી શકીએ, એટલે શરણાગતિનું એ અંગ થયું, પણ પ્રભુ તો પ્રગટ ના થાય એ દુઃખ તો એમને રહ્યું. એમને તો પ્રભુ પ્રત્યક્ષ એમની સામે એમ કે પ્રગટ થાય એ રીતના જોઈતા હતા, તો દુઃખ તો રહ્યું. પણ બધું જ અન્વેષણ લીલા છે કે પ્રભુની લીલાનું અનુકરણ જે આપણને 30મા અધ્યાયની અંદર બતાવ્યું છે, બધાને પૂછી રહ્યા છે ને બધું, પણ છેવટે બધા સાધનનો ત્યાગ કર્યો ને ત્યારે પછી એમને દીનતા આવી, કે જ્યાં સુધી સાધનનું અભિમાન હોય છે ને ત્યાં સુધી દીનતા નથી રહેતી. રાઈટ, એ અર્થમાં હું કંઈક સમજી રહી છું. સરસ, બહુ સરસ. તો અહીંયા આ વાત સમજાવવામાં આવી રહી છે કે તત્રાપી ક્લેશો ભગવત તિરોધાન જન્ય. ભાઈ દુઃખ થાય છે જ્યારે ભગવાન તિરોધાન થઈ જાય છે તો દુઃખ પેદા થાય છે, કારણ કે ક્લેશો ભગવત તિરોધાન જન્ય, તિરોધાનથી પેદા થાય છે કે ઠાકોરજી પ્રકટ નથી થતા. ઇતિ કથમ નિસ્તાર, હવે શું કરવું? કથમ નિસ્તાર, એનો ઉપાય શું? ઇતિ આશંકા નિરાસાર, આવી જે આશંકા થાય, આ શરણાગતિમાં તમને જે દુઃખ પેદા થાય છે, પણ હવે કરવું શું? એના માટે શરણાગતિનો ત્રીજો અંગ સમજાવી રહ્યા છે કે તમારી પાસે સર્વધર્મ ત્યાગ તમે કરી રહ્યા છો, બરોબર છે, તમે અકિંચન છો એ વાત પણ બરોબર છે, પણ તમારે દીનતા પણ રાખવી જોઈએ. પ્રભુના પ્રકટ ન થવાથી તમારે ઉત્તેજના ન આવી જોઈએ. એટલે પ્રભુ ઉપર તમે કૃપાયમાન થઈ જાઓ કે મેં આટલો પ્રયાસ કરવા છતાંય ઠાકોરજી પ્રકટ નથી થતા. આવું જો તમને વિપરીત બુદ્ધિ પેદા ન થવી જોઈએ કે ભાઈ ઠાકોરજી પોતાની ઈચ્છાને અનુસરવા માટે સ્વતંત્ર છે. અમે કોઈ પણ પરિસ્થિતિમાં છીએ, ઠાકોરજી ઉપર આપણે આવો આરોપ નથી મૂકી શકતા કે અમે આટલા રુદન કરી રહ્યા છે છતાંય આપશ્રીને પ્રકટ થવું જ જોઈએ. તમારે કાર્પણ્ય એટલે દીનતા રાખવી જોઈએ. આ વાત સમજાવી રહ્યા છે કે કથમ નિસ્તાર, હવે કરવું શું? આવી જે તમને આશંકા થાય એનો નિરાશ કરવા માટે કાર્પણ્યમ વા અંગમુક્તમ, કાર્પણ્યમ વા અંગમુક્તમ, ભાઈ દીનતા રાખો. આ શરણાગતિનો એક અંગ છે, તમારે ઉત્તેજિત ન થવું જોઈએ. એતચ સર્વ સાધન વૈફલ્ય, કે જ્યારે બધા જ સાધનોની વિફલતા થઈ જાય, કોઈ પણ સાધનને તમે અપ્લાય કરો અને એ સાધન સિદ્ધ ના થાય, ઠાકોરજી પ્રકટ ના થાય, કેટલું તમે ગુણગાન કરો અને ઠાકોરજી પ્રકટ ના થાય, કેટલું તમે ઠાકોરજીને ગોતો અને ઠાકોરજી પોતાની ઈચ્છાથી તિરોહિત થઈ જાય, ત્યારે તમારે દીનતા રાખવી પડે. તો સર્વ સાધન વૈફલ્ય, ગોપીજીનોએ દીનતા રાખી, અને એ દીનતા રાખવાથી જુઓ હવે આ 30મા શ્લોકનું 45મો છેલ્લો શ્લોક વાંચો તમે તો તમને ખ્યાલ આવશે. છેલ્લો શ્લોક, गोपियों का रोम रोम इस बात की प्रतीक्षा और आकांक्षा कर रहा था कि जल्दी से जल्दी श्री कृष्ण आए. તમને એવી ઉત્કંઠા હતી કે ઠાકોરજી પ્રકટ થાય અને અમારાથી મળી જાય. વાત સાચી છે તમારી. श्री कृष्ण की ही भावना में डूबी हुई गोपियां यमुना जी के पावन पुलिन पर रमण रीति में लौट आई और एक साथ मिलकर श्री कृष्ण के गुणों का गान करने. હવે એમને દીનતા રાખી અને ઠાકોરજીના ગુણોનું ગાન કરવાનો આરંભ કર્યો કે હવે ગુણગાન જ એકમાત્ર ઉપાય છે, કે હવે ગુણગાન કરવાથી ઠાકોરજી પ્રકટ થઈ જશે.
એટલે ઠાકોરજીની ઈચ્છા ઉપર છોડી દીધું કે હવે અમે તો ગુણગાન કરી દીધા છે. એટલે આ જે દીનતા છે, કાર્પણ્ય છે, એ પણ શરણાગતિનો એક અંગ છે. એ અહીંયા શ્રી કૃષ્ણ બાબા સમજાવી રહ્યા છે કે રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. કૃષ્ણ દર્શનની લાલસાથી એ બધી ગોપીઓ સુસ્વરમ રુરુદમ એટલે રડવાનું સ્ટાર્ટ કર્યું. સુસ્વરમ એટલે બહુ જોર જોરથી. રુરુદુ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એ કૃષ્ણ અમને કૃષ્ણના દર્શન થાય એ લાલસાથી બહુ જોરથી રડવા માંડી બધી ગોપીઓ. ઇત્યત્રોક્તમ દૈન્ય. આને દૈન્ય કહેવાય કે ભાઈ હવે મારી પાસે કોઈ સાધન નથી. આ મારી પાસે છેલ્લામાં છેલ્લો સાધન હતો કે અમે આપના ગુણગાન કરી રહ્યા છીએ. હવે આપની ઈચ્છા છે તમે પ્રકટ થાવ તો ભલે, ન પ્રકટ થાવ તો ભલે. એમ તેન ન ક્લેશો ભાર. આ જો તમે કરશો તો પછી ક્લેશ નહીં થાય. કારણ કે એક વાત સમજો, ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો કે પ્રભુ બે ઠેકાણે સ્થિતિ કરી શકે, કાં તો તમારી બહાર અને કાં તો તમારી અંદર. ઠાકોરજી માટે ત્રીજો કોઈ સાધન છે નથી. કાં તો તમારી બહાર તમારી નજર સામે ઠાકોરજી પ્રકટ થઈ શકે, કાં તો ઠાકોરજી તમારા અંતરમાં બિરાજીને તમારી સાથે રમણ કરી શકે. આ બે જ સાધન છે. તો જ્યારે તમે એમને બહાર નથી જોતા, એમના દર્શન બહાર નથી થતા, ત્યારે અંતરમાં ઠાકોરજીને જોવાથી બધો જ ક્લેશ ખતમ થઈ જાય છે, શાંત થઈ જાય. એ વાત અહીંયા ગુસાઈ બાબા સમજાવી રહ્યા છે કે ભાવેવા પુરુષાર્થ રૂપત્વાદ ક્લેશસ્ય ન કાચિન ન્યૂનતા અપિત્યા. જો એક વાત અહીંયા તેને ન ક્લેશો ભાવી. એનાથી તમને ક્લેશ નહીં થાય. ખ્યાલમાં આવ્યું તમને? ભાવે વા પુરુષાર્થ રૂપત્વાદ ક્લેશસ્ય ન કાચિત ન્યૂનતા આપી. અને જો તમને ક્લેશ થાય ને, જો તમને ક્લેશ થતો હોય ને, તો પણ કોઈ જાતની ન્યૂનતા નથી. કઈ વાંધો નથી જો તમને ક્લેશ થાય તો, થવું ના જોઈએ. પણ જો કદાચ થઈ રહ્યો છે તમને ક્લેશ, તમને દુઃખ થઈ રહ્યો છે, પણ એવો દુઃખ પણ કોને થાય છે? આ પુરુષાર્થ રૂપ દુઃખ છે. રાખીબેન, તમારો મોબાઈલ ઓફ हाँ કરી जी લો. किसी તમારો का हाँ થેન્ક યુ. ખ્યાલમાં આવ્યું ને? એ અહીંયા ગુસાઈજી સમજાવી રહ્યા છે કે ભાવેવા પુરુષાર્થ રૂપત્વા. ભાવેવા એટલે જો તમને થતો હોય એવો ક્લેશ, તો પણ એ પુરુષાર્થ રૂપત્વા, પુરુષાર્થ રૂપ ક્લેશ છે. આવો ક્લેશ કોને થાય? ઠાકોરજી માટે રડવું કોને આવી શકે? આ તો પુરુષાર્થ રૂપ. અને જેને આવો રડવું આવતું હોય ને, એ મહાભાગ્યશાળી છે. ખ્યાલમાં આવ્યું તમને? ઇતિ ન કાચિત ન્યૂનતા આપી. કોઈ ન્યૂનતા નથી એમાં. ઇતિ આહ મદ ઇતર ઇતિ અસ્મિન ભજનમ ઇતર ભજનમ. ખ્યાલમાં આવ્યું? આ જે વાત છે, આ મદિતર ભજન અપેક્ષણમ વા વ્યપોડમ, આ ચોથા પુરુષાર્થની એટલે શરણાગતિના ચોથા અંગ માટે આ વાત સમજાવવામાં આવી રહી છે.
મદ ઇતર ભજન અપેક્ષામ વા વ્યપોર. એટલે એનો અર્થ શું થાય? યથા અહમ ભજામી તથા સ્વામ્યપી. મારામાં બરોબર નથી. ભજયિતુ ઇતિ અપેક્ષા તથા કરતા. જો કેટલી સુંદર વાત છે કે જેવી રીતે હું પ્રભુનો ભજન કરી રહ્યો છું તેમ પ્રભુ પણ મારું ભજન કરે. આવી અપેક્ષા ના રાખવી. આ વ્યવહાર નથી કે તમે ચાંદલામાં 501 રૂપિયા આપ્યા તો સામે વાળો પણ તમને ચાંદલામાં 501 રૂપિયા આપે. આ વ્યવહાર નથી, આ ભક્તિ છે. ભક્તિમાં તમને કોઈ જાતની કામના ન હોવી જોઈએ. જો હું કરું છું તો એના બદલમાં મને કંઈક મળવું જોઈએ. ના, તમારે આપવાનું કર્તવ્ય છે. તમે પ્રભુને સ્નેહ કરો છો ને, હવે પ્રભુ તમને આપે કે ના આપે પ્રભુની ઈચ્છાની વાત છે. તમે પ્રભુને ઉપદેશ આપનારા કોણ છો? ખ્યાલમાં આવ્યો? जी आपका आवाज કેવી રીતે बंद हो गया, एकदम धीमा हो गया है आवाज, जरा चेक कीजिए ना। नहीं मेरे आ आवाज रहा है, धीमे हो गई? नहीं नहीं क्लियर है जे ના ના બરાબર આવે છે અવાજ, સરસ આવે बराबर आ रहा है। સરસ આવે अच्छा हिना बहन सॉरी, तो आपके यहाँ मेरे कोई में कुछ प्रॉब्लम है? प्रॉब्लम होगा, मुझे सुनाई नहीं हाँ, दे रहा है। सबको नहीं, सबको आ रही है, बराबर आ रही है। आप अपना देख लो, आप रिज्वाइन कर लो है तो। तथा च यथा अहम भजामी तथा स्वाम्यपि भजयितु अपेक्षा तथा कृता. ખ્યાલમાં આવ્યો ને કે તમારે એવી અપેક્ષા તમારે ઠાકોરજી પાસે ન રાખવી જોઈએ. એટલા માટે પ્રભુએ કહ્યું છે કે નાહમ તું સક્ષમ. નાહમ તું સક્ષમ આ કયા શ્લોકનું વાત છે? જુઓ, આ તમને હું બતાવું. ये 32 अध्याय 20वां श्लोक बताना है इसमें। હા, 32મો અધ્યાય. हाँ 32મા અધ્યાયમાં 20वां નાહમ श्लोक। તું 20મો શ્લોક. ભાગવતના 32મા અધ્યાયનું 20મો શ્લોક. જુઓ ઠાકોરજી શું આજ્ઞા કરે છે. જયારે ગોપીજનોએ ઠાકોરજીથી આ વાત પૂછી કે गोपियों पूछे कि हे नटनागर, कुछ लोग तो ऐसे होते हैं कि जो प्रेम करने वालों से ही प्रेम करते हैं और कुछ लोग प्रेम न करने वालों से भी प्रेम करते हैं, परंतु कोई दोनों से ही प्रेम नहीं करता. इन तीनों में से तुम्हें कौन सा अच्छा लगता है? આ ત્રણ જાતના પ્રશ્નો જયારે ગોપીજનોએ ઠાકોરજીથી પૂછ્યા તો ઠાકોરજીએ શું કહ્યું? ઠાકોરજીએ કહ્યું કે હે મારી પ્યારી સખીઓ, એ બધી વાત અત્યારે હું નહીં કરું. એ શ્લોકો બધા તમે વાંચી લેજો. પણ એનાથી ઠાકોરજી સરસ વાત આ જ વાત સમજાવવા માંગે છે કે ઠાકોરજી કહે છે કે હું તો પ્રેમ કરવા વાળાથી પણ એવો વ્યવહાર નથી કરતો જેવો કરવું જોઈએ. અને હું આ એટલા માટે કરું છું કે જ્યારે હું એવો વ્યવહાર ન કરું ને તો એમની ચિત્તની વૃત્તિ મારામાં જ લાગી રહે. એટલા માટે હું આવું. આ કારણ તો ઠાકોરજીએ આ જવાબ એટલા માટે જ આપ્યો છે કે તમારે એવું ન કરવું જોઈએ. તમારે તો નિરપેક્ષ ભાવથી પ્રભુનો ભજન કરવો જોઈએ. એ જ આપણે ત્યાંની સાચી રીત છે. અને તો મારા ખ્યાલથી આજે આપણે અહીંયા રાખીએ. આ 2 અંગ આપણે આજે જોયા. બાકીના 2 અંગો નેક્સ્ટ ક્લાસમાં જોશું. કારણ કે આગળનો જે પેસેજ છે એ જરા મોટો છે તો એક ક્લાસમાં અત્યારે 10 મિનિટમાં પૂરો નહીં થાય.
તો અહીંયા જ આપણે રાખીએ. હા જય જય દંડવત પ્રણામ. કઈ પૂછવું હોય તો પૂછી શકો. જય જય શ્રી દંડવત પ્રણામ. આ જે 12મા પોઈન્ટમાં છેલ્લું વાક્ય લખ્યું છે ને કે હે પ્રિયાઓ મારા ભક્તોનું પ્રત્યક્ષ ભજન સદા નથી કરતો કારણ કે કૃતાર્થ હોવાથી તેમની વૃત્તિ ચ્યુત થઈ જાય. આ વાક્ય સાંભળજો, કૃતાર્થ હોવાથી તેમની વૃત્તિ ચ્યુત થઈ જાય. ક્યાં છે? 12મા પોઈન્ટમાં ગુજરાતીમાં છે ને તત ઉત્તમ ન હમતુ સખ્ય ઇત્યાદિ. ગુજરાતીમાં નથી, મારી પાસે સંસ્કૃત નો વાક્ય છે. હા તો હા સંસ્કૃતમાં એ છે કે તથા ચ યથા અહમ ભજામી તથા સ્વામ્ય અપી ભજત્વીતિ અપેક્ષા તથા કૃતિ એવ અર્થ તત ઉત્તમ નાહમ તુ સખ્ય ઇત્યાદિના. તો એમાં ગુજરાતીમાં છેલ્લું વાક્ય આવું છે, એનો અર્થ કે હે પ્રિયાઓ મારા ભક્તોનું પ્રત્યક્ષ ભજન સદા નથી કરતો. કેમ નથી કરતો? કારણ કે એ લોકો કૃતાર્થ છે, તેમની વૃત્તિ ચ્યુત થઈ જાય. બસ આ વાક્ય સમજવું. કૃતાર્થ છે તો તેમની વૃત્તિ ચ્યુત થઈ જાય એ સમજવું છે. મારી પાસે ગુજરાતીનો પેસેજ નથી, મારી પાસે સંસ્કૃત નો જ છે. એ હું ગોતીને કોઈની પાસે 1 મિનિટ ગુજરાતીમાં મારી પાસે હોય તો ભૂલીને તમને કહું. તમે કઈ પંક્તિ કહી રહ્યા છો ગુજરાતીની? આ છેલ્લી પંક્તિ છે કે હે પ્રિયાઓ મારા ભક્તોનું પ્રત્યક્ષ ભજન સદા નથી કરતો કારણ કે કૃતાર્થ હોવાથી તેમની વૃત્તિ ચ્યુત થઈ જાય. કૃતાર્થ અર્થ એવું કે સંસ્કૃતમાં છે ને. તેમની વૃત્તિ ચ્યુત થઈ જાય. તેમની વૃત્તિ ચ્યુત થઈ જાય એટલે મારામાં રહેતી નથી તમારી ચિત્તની વૃત્તિ. ચ્યુત એટલે મિસ થઈ જવું. ચ્યુત થઈ જાય પણ કયા અર્થમાં કહ્યું છે? કારણ કે મારા ભક્તોનું પ્રત્યક્ષ ભજન સદા નથી કરતો કારણ કે એ કૃતાર્થ હોવાથી તેમની વૃત્તિ એટલે હટી જાય. જો એ હું ભજન કરું હટી જાય. બરાબર બરાબર હટી જાય. એમને ખબર પડી જાય ને ભક્તોને કે હું કઈ પણ કરીશ ઠાકોરજી પ્રત્યુત્તર આપશે. તો કરો કે ના કરો બધું જ ચાલે. બરાબર એમ. બરાબર. હા જય જય શ્રી દંડવત પ્રણામ. તો અહીંયા રાખીએ આજે આપણે. આશયનો પદ કરીએ. ચરણ કેરો ભરોસો દ્રઢવીન ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન સબ જગમાં જ અંધેરો ભરોસો દ્રઢવીન ચરણ કે साधन और नहीं या कदी में जासो हो या निवे तो सूर कहा कहे विविधयांदरो बिना मोल को चेरो भरोસો દ્રઢયન ચરણાન કે. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જય જય.